ખેલાદાબમાં અમારા રાજા પાંઠા વિનોદેવનું રજવાડું હતું. અમારા રજવાડાઓને યેન પેન પ્રકારે હેરાન પરેશાન કરીને ખદેડીને આજે અમને આદિવાસીઓને વિભાજિત કરવામાં આવ્યા છે. તમે રામાયણ વાંચી લેજો. રામાયણના પહેલા પાને આદિવાસી વાલ્મીકીનો ઉલ્લેખ હશે, સબરીનો ઉલ્લેખ હશે, હનુમાનનો ઉલ્લેખ હશે, નિર્સાદનો ઉલ્લેખ હશે. આ અમારા આદિવાસી અમારા પૂર્વજો છે. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો. જે એકલવ્ય છે અમારા આદિવાસીના પૂર્વજ છે. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. એમાં પૂંજા ભીલ, દુધા ભીલ અમારી જે સેના હતી એ આદિવાસીઓની હતી. અમે એ સમાજમાંથી આવીએ છીએ એટલે અમને ગર્વ છે. શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો. બેવડા ભીલ જે સેના લઈને આવ્યા હતા એ અમારા આદિવાસી હતા. આદિવાસી અંગ્રેજો સામે સૌપ્રથમ કોઈ લડ્યા હોય 35 વર્ષ સુધી ટાટિયા ભીલ લડ્યા હતા, ખાજિયા નાયક લડ્યા હતા, તિલકા માછી લડ્યા હતા, બિરસા મુંડા લડ્યા હતા. એ સમાજમાંથી અમે આવીએ છીએ. આઝાદીમાં ગુરુ ગોવિંદસિંહ માનગઢ ખાતે 1500 આદિવાસીઓનો સમૂહ મળ્યો. અંગ્રેજોએ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો. 1500 આદિવાસી મરી ગયા. આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓને જગ્યા નથી મળી. અમે ક્યારે સાખી નથી લેવાના. જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય થયો, આજે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવે છે. કરોડો રૂપિયાના તાઇફાઓ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી, આદિવાસી વિસ્તારમાં મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી, રોડ હાઈવે બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. આદિવાસીઓને ડેમનું પાણી આપો, સારી શાળા આપો, સારી કોલેજ આપો, સારા ડોક્ટર આપો, સારી યુનિવર્સિટી આપો, તો જ આદિવાસીનો વિકાસ થવાનો છે. આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ વસે છે. દેશમાં 8% આદિવાસીઓ વસે છે. દરેક ક્ષેત્રોમાં અમારી સાથે અન્યાય થયો છે. જે પણ સરકારો આવી માત્ર ને માત્ર મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કર્યો છે. આજે તમે કોર્ટમાં જજો, કોર્ટમાં જે જજો બેસે છે, આજે ગુજરાતમાં અમે 15% છે તો 100 જજમાંથી 15 જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? આઈએસ આઈપીએસ આપણા 15 હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? મામલતદાર, ટીડીઓ, કલેક્ટર અમારા 15 હોવા જોઈએ. તે આજે નથી. એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે. આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે. રિયલ એસ્ટેટના બિલ્ડરો કોણ છે? કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટના બિલ્ડરો છે? અમારા લોકો